26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર સુરત પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। સુરત શહેર એસઓજી દ્વારા ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત અન્ય પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। સે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનર સાથે પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। નશા મુક્ત સુરત બનાવવા માટે ડ્રગ્સ વિરોધી લડાઈ સુરતના લોકો અને પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે। યુવાનો માટે ગેરકાયદેસર નશીલા પદાર્થના વપરાશના પડકાર વિશે જાગૃતિ લાવવા માટે અભિયાનનું નેતૃત્વ સુરત પોલીસ કરે છે। સમગ્ર ઝુંબેશનો ધ્યેય સૌનો સહકાર મેળવવાનો અને લોકોને ડ્રગ્સના ઉપયોગ સાથે કાર્યવાહી કરવા પ્રેરણા આપવાનો છે, જે અંતર્ગત જનજાગૃતિ દ્વારા તારીખ 26 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિએટ ટ્રાફિકિંગ અન્વયે તારીખ 26 જૂન 2024ના દિવસે આમ જનતામાં તેમજ સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી યુવાઓમાં માદક પદાર્થ ડ્રગ્સના ઉપયોગ તેમજ હેરાફેરીથી થતી આડઅસરો બાબતે જાગૃતિ કેળવવા ડ્રગ્સ વિરોધી રેલી કાઢવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચલાવવામાં આવી રહેલા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુહિમને વધુ તેજ અને કારગર બનાવવા સારું સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેર વિસ્તારમાં તારીખ 12 જૂનથી 26 જૂન 2024 દરમિયાન અલગ અલગ જનજાગૃતિ કાર્યક્રમો જેવા કે ડ્રગ્સ વિરોધી રેલી, ઓટો રિક્ષા રેલી, સ્કૂલ કોલેજોમાં ડ્રગ્સના સેવનથી થતા નુકસાન વિશે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલોમાં પોસ્ટર, બેનરો મારફતે જનજાગૃતિ અંગેના કાર્યક્રમો તેમજ ટોલ ફ્રી નંબર 1908ની સાથે કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યક્તિઓને ડ્રગ્સ દૂષણને નાબૂદ કરવા અંગે પ્લેડેજના માધ્યમથી શપથ લેવડાવવા વગેરે વિવિધ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા।